અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ 2024ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના 1700 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। આ કેસના નિરાકરણ માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ SD પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ 2024ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે DGVCL અને બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 1700 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો। લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી। લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે, સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે। ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે। આજરોજ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતના આયોજન થયેલ છે। આ વર્ષની આ છેલ્લી લોક અદાલત છે, જેમાં સિવિલ કેસીસ, ક્રિમિનલ કેસીસ, પ્રી લિટિગેશન અને સ્પેશિયલ સિટિંગ રાખવામાં આવેલ છે, જેમાં કુલ મળીને આશરે 1700 કેસ રાખવામાં આવેલ છે। તે ઉપરાંત 1400 ઉપરાંતના કેસો પ્રી લિટિગેશનમાં રાખવામાં આવેલ છે। જ્યારે લોક અદાલતમાં કોઈ કેસનું નિવારણ થાય ત્યારે વિન વિન સિચ્યુએશન રહે બંને પક્ષકારોની, અને કોઈની હાર થવાનું નથી કે કોઈની જીત થવાનું નથી, જેથી આમાં વધારેમાં વધારે ભાગ લઈ એકબીજાને સહકાર આપવાનું એ વધારે યોગ્ય રહે બધા માટે। જેથી બધાને હું ઇન્વાઇટ કરું છું કે આ લોક અદાલતમાં એકબીજાને સહકાર આપી પોતાના વધારેમાં વધારે કેસો ફેસલ કરાવે, જેનાથી એમાં પૈસાની પણ બચત થાય પક્ષકારોને, અને ખર્ચો બચે, સમય ઓછું લાગે। તે તમામ ધ્યાને લઈ બધા જો આમાં ભાગ લે, એકબીજાના સહકારથી કેસ પતાવે તો એ બીજા બધાના હિતમાં છે। પ્રધાન છે અને એક DGVCLમાં એક કેસ છે, એના પેમેન્ટ કરવાનું હતું। અહીંયા આજે લોક અદાલત રચાઈ છે, એમાં કેવું છે કે જે વ્યાજ છે એ લોકોએ માફ કર્યું છે, અને જે અમાઉન્ટ ભરવાની હતી એ સુખદ રીતે બધું સેટલમેન્ટ થઈ ગયું છે। આ લોક અદાલતના કારણે અમને વ્યાજને એમાં બહુ બેનિફિટ થયું છે। તો આવી મેં આશા કરું છું કે આ લોક અદાલત વારંવાર થાય અને જે કસ્ટમર તકલીફમાં છે એમનું બી અહીંયા સુખદ સમાધાન થાય, એવી મેં આશા કરું છું।